કે ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકલંગ હોટલમાં 4 આરોપીઓ દ્વારા એમને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સળગાવવા માટે એક સોડાની બોટલમાં પેટ્રોલ ભરીને પેટ્રોલ બમ બનાવવામાં આવ્યો હતો. તો આ ગુનામાં કુલ 4 આરોપી હતા. 4માંથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક આરોપી જયદેવભાઈ મહેશભાઈ રામાવત છે, બીજા આરોપી ચિરાગ બાવાજી છે અને ત્રીજા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. ત્રણેય આરોપીઓ સાથે ગહેન પૂછપરછ કરવામાં આવી હતી અને એમાં સામે આવ્યો હતો કે જે પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ હતો, પેટ્રોલ પોતાની આવાસ યોજનામાં જ પડેલી એક બાઇકમાંથી ટંકીમાંથી કાઢવામાં આવ્યો હતો અને એને પ્લાસ્ટિકમાં બોટલમાં ભરી પછી સોડાની બોટલમાં ટ્રાન્સફર કરી પેટ્રોલ પંપ બનાવવામાં આવ્યો હતો. અને જ્યારે પેટ્રોલ પંપ કેવી રીતે બનાવવામાં શીખ્યા તો એના માટે પૂછપરછ કરવામાં સામે આવ્યો કે ઇન્સ્ટાગ્રામ ઉપર જે શોર્ટ રીલ્સ આવતી હોય છે, તો રીલ્સ જોઈને પેટ્રોલ પંપ બનાવવાનો એમને ટ્રેનિંગ લીધી હતી. આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ચાની હોટલ જે નકલંગ ટી સ્ટોલ છે એના ઉપર આરોપી આવ્યો અને આરોપીએ કીધું કે મેં 100 રૂપિયાનો નોટ આપી છે, જબકી ફરિયાદી જે છે હોટલના ઓનર છે એનું કેવું હતું કે ભાઈ 50 રૂપિયાની નોટ આપી છે. તો 50 રૂપિયા અને 100 રૂપિયાની માથાકૂટના લઈને એમના વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી હોટલ ઓનર છે એમના દ્વારા આરોપીને સળિયો મારવામાં આવ્યો હતો. તો એનાથી ઉશ્કેરાઈને આરોપીઓ દ્વારા હોટલને સળગાવવામાં પ્રયાસ કર્યો.